સુરતના માંગરોળના પપોદરા જીઆઈડીસીની ઘટના હાલ સામે આવે છે। સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જીઆઈડીસીની ઘટના હાલ પ્રકાશમાં આવે છે। સુરતના માંગરોળના પપોદરાનો આ બનાવ છે, જ્યાં કામદારોએ ફેક્ટરી બંધ કરાવી દીધી છે। રજાની માંગ સાથે ફેક્ટરીઓ બંધ કરાવવામાં આવે છે। કંપની બંધ કરાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જિલ્લા પોલીસને જોઈને ટોળું વિખેરાઈ ગયું હતું। થોડા સમય પહેલા પણ કામદારોએ હંગામો કર્યો હતો, ત્યારે કામદારોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો। ફરી એવી સ્થિતિનું નિર્માણ ના થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પીપોદરા વિસ્તારમાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે। તો સુરતના માંગરોળના પીપોદરા જીઆઈડીસીનો આ બનાવ છે, જ્યાં કામદારોએ ફેક્ટરીને બંધ કરાવી દીધી છે। રજાની માંગ સાથે ફેક્ટરીઓને કામદારો દ્વારા બંધ કરાવવામાં આવે છે। કંપની બંધ કરાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જિલ્લા પોલીસને જોઈને ટોળું વિખેરાઈ ગયું હતું। થોડા સમય પહેલા પણ આવો જ બનાવ બન્યો હતો। થોડા સમય પહેલા પણ કામદારોએ હંગામો મચાવ્યો હતો, ત્યારે કામદારોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો। ત્યારે ફરી આવી સ્થિતિનું બીજી વાર નિર્માણ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પીપોદરા વિસ્તારમાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે, જેના કારણે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય, જે ગત વખતે સર્જાઈ હતી, જેમાં ફરી આવી સ્થિતિનું નિર્માણ ન થાય। કામદારોએ પહેલા પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારે ફરી આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કામદારોએ ફેક્ટરી બંધ કરાવી દીધી છે, રજાની માંગ કરી છે। રજાની માંગ સાથે કામદારો દ્વારા ફેક્ટરીને બંધ કરાવવામાં આવે છે, ત્યારે કંપની બંધ કરાવતા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી। ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લા પોલીસને જોઈને કામદારોનું ટોળું વિખેરાઈ ગયું હતું। ત્યારે થોડા સમય પહેલા પણ આવો જ બનાવ બન્યો હતો। થોડા સમય પહેલા પણ કામદારોએ હંગામો મચાવ્યો હતો। કામદારોએ પોલીસ પર તે સમયે પથ્થરમારો પણ કર્યો હતો। ત્યારે ફરી આવી સ્થિતિનું બીજી વાર નિર્માણ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।